નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। બારડોલીના ધુલિયા ચોકડી પાસે 11 થી વધુ ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ। હીરાબાનો ખમકાર યોજના હેઠળ દીકરીઓને સહાયના ચેક વિતરણ કરાયા। નાનપુરાની એક હોસ્પિટલના સંચાલક સામે ગંભીર છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ। બાર વર્ષની બાળકીને પીટનાર આરોપીનું સુરતની જેલમાં મોત, હાર્ટ એટેક આવ્યાની આશંકા। વરાછા ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાંથી ચોરી કરનાર બિહારથી ઝડપાયો। શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ, 22 ટીમોએ લીધો ભાગ। સમાચાર વિગતે જોઈએ। રાજ્યમાં આગ લાગવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરત જિલ્લાના બારડોલીમાં આગની એક મોટી દુર્ઘટના સામે આવી છે। બારડોલી વિસ્તારમાં આવેલા 11 થી વધુ ભંગારના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મળતી માહિતી અનુસાર ગોડાઉનમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો સામાન અને ભંગાર ભરેલો હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગની ભયાનકતા એટલી વધારે હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા 2 કિલોમીટર દૂર સુધી પણ સ્પષ્ટ જોઈ શકાતા હતા। આગ લાગતાની સાથે જ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। ઘટનાની ગંભીરતાને જોતા પ્રાંત અધિકારી દ્વારા તેને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે। ફાયર વિભાગની 15 થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ ઓલવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે। જો કે પ્લાસ્ટિકનો સામાન વધુ હોવાથી આગ પર કાબૂ મેળવવામાં ફાયર જવાનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો અને સુરક્ષા વ્યવસ્થા સંભાળી હતી। રાતના સમાચાર છે કે આ વિકરાળ આગની ઘટનામાં અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી। સુરતમાં દીકરીઓને શિક્ષણમાં પ્રોત્સાહિત કરવાના ઉમદા હેતુના સાથે શરૂ કરાયેલી હીરાબાનો ખમકાર યોજના હેઠળ આજે ચોથા ચરણના સહાય વિતરણનો ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। આ સમારોહમાં 1100થી વધારે વિદ્યાર્થીનીઓને ₹7500ની રાશિના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા। સુરતના જાણીતા ઉદ્યોગપતિ પિયુષ દેસાઈ દ્વારા હીરાબાનું ખમકાર યોજના ચલાવવામાં આવે છે અને આ યોજના અંતર્ગત દીકરીઓને શિક્ષણમાં સહાયરૂપ થવા માટે ફોર્મ ભરીને સહાય આપવામાં આવે છે। આર્થિક સહાયનો હેતુ દીકરીઓનું શિક્ષણ અટકાવવાને બદલે તેને પ્રોત્સાહન આપવાનો છે। સુરતમાં આજે યોજનાના ચોથા ચરણના સહાય વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। એક જ દિવસમાં 1100 દીકરીઓને સહાયના ચેક વિતરિત કરાયા હતા। આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને યુથ ફોર ગુજરાતના જિગ્નેશ પાટીલ, સ્થાનિક ધારાસભ્ય મનુ પટેલ, પૂર્વ મેયર, સાંસ્કૃતિક સમિતિના ચેરમેન અને અન્ય અગ્રણી મહાનુભાવોએ પણ હાજરી આપી હતી। આ યોજનાના ફોર્મ ભરવાની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે કરવામાં આવી હતી, જે આ યોજનાને વિશેષ મહત્વ આપે છે। આપવામાં આવેલી માહિતી મુજબ આગામી દિવસમાં આ યોજનાનો વ્યાપ માત્ર સુરત શહેર પૂરતો ન રહેતા ત્યારબાદ સમગ્ર ગુજરાતની દીકરીઓને હીરાબાનો ખમકાર યોજનાનો લાભ આપવામાં આવશે, તે એક ગૌરવની વાત છે। મારું નામ દેસાઈ પિયુષ છે। આજ રોજ અમે 1100 જેટલી દીકરીઓને આર્થિક રીતે જે સક્ષમ નથી એવી દીકરીઓને મદદ પહોંચાડવામાં આવી છે, જેની અંદર હેન્ડીકેપનો આજે રાઉન્ડ રાખેલો હતો કે હેન્ડીકેપ દીકરીઓ કે HIV કે બીજી કોઈ પણ મેડિકલ ઇમરજન્સી કે કેન્સર જેવી ભયાનક બીમારીઓથી જે અત્યારે લડી રહી છે એવી દીકરીઓને અમે સ્થાન આપીને આજે આ દીકરીઓને અત્યારે હાલ યોજનાનો લાભ પહોંચાડી રહ્યા છીએ। અત્યારે હાલ અમારું સંસ્થાનું સપનું એક જ છે કે દરેક દીકરીઓ ભણી ગણી અને સમાજનું અને દેશનું નામ રોશન કરે અને આગળ અમે ભવિષ્યની અંદર આખા ગુજરાતની અંદર આ કોન્સેપ્ટ ચાલુ કરવા જઈ રહ્યા છીએ। મારું નામ દેસાઈ
સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલ ટ્રાઈ સ્ટાર હોસ્પિટલના સંચાલકો સામે ગંભીર છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. શહેરમાં જુદા જુદા વિસ્તારના 3 વેપારીઓ પાસેથી 71 લાખના સર્જિકલ સામાનો અને અન્ય સાધનો ખરીદ્યા બાદ હોસ્પિટલ સંચાલકો દ્વારા પેમેન્ટ ચૂકવ્યા વિના હોસ્પિટલ બંધ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ફરિયાદી વેપારીઓના જણાવ્યા અનુસાર હોસ્પિટલ સંચાલકોએ મોટા પ્રમાણમાં સર્જિકલ સાધનોનો સામાન ખરીદ્યો હતો. જોકે પેમેન્ટનો સમય આવતા તેઓ વાયદા પર વાયદા કરીને વેપારીઓને સતત ધક્કે ચડાવતા હતા. જ્યારે વેપારીઓએ ઉઘરાણી માટે દબાણ કર્યું ત્યારે સંચાલકોએ પૈસા આપવાને બદલે તેમને ગંભીર ધમકીઓ પણ આપી હતી. વેપારીઓને સ્પષ્ટ શબ્દમાં જાનથી મારી નાખવાની ધમકી પણ અપાઈ હતી, જેથી વેપારીઓએ ડરના માર્યા ઉઘરાણી કરવાનું બંધ કર્યું હતું. અંતે હોસ્પિટલના સંચાલકો ટ્રાઇસ્ટાર હોસ્પિટલને બંધ કરીને કાયમી ધોરણે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને પોતાની સાથે થયેલી 71.82 લાખની છેતરપિંડી અને જાનથી મારી નાખવાની ધમકીથી ત્રસ્ત થઈને ફરિયાદી વેપારીઓએ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ફરિયાદ નોંધી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી ફરાર થઈ ગયેલા હોસ્પિટલ સંચાલકોને ઝડપી પાડવાની તપાસ કામગીરી શરૂ કરી છે. સુરતની લાજપોર જેલમાં 14 ડિસેમ્બરે રવિવારે એક કેદીના મોતની ઘટના સામે આવી છે. મૃતક કેદી સદ્દામ હુસેનને સવારે 11 આસપાસ અચાનક છાતીમાં અને ખભાના ભાગે અસહ્ય દુખાવો ઉપડ્યો હતો અને જેલના ફરજ પરના ડોક્ટરે તપાસ કરી તેને હાર્ટ એટેક આવ્યાની આશંકાએ તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં રિફર કર્યો હતો. જોકે સિવિલ હોસ્પિટલમાં કેદીને સારવાર મળે તે પહેલાં જ તેનું મૃત્યુ થયું હતું. પોલીસે દ્વારા કસ્ટડિયલ ડેથ મામલે તપાસ કામગીરી શરૂ કરાઈ છે. મૂળ નવસારીના ધારાગીરી વિસ્તારમાં મુસ્લિમ ફળિયામાં રહેતા મૃતક આરોપી સદ્દામ હુસેન ઉર્ફે ઇરફાન અબ્દુલ અઝીઝ રાયણી સામે વર્ષ 2021માં 12 વર્ષની બાળકી ઉપર લગ્નની લાલચ આપી ફોસલાવી તેની સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધવાના ગુનામાં ફરિયાદ નોંધાઈ હતી અને નવસારી રૂરલ પોલીસ દ્વારા આરોપી સામે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. જોકે નવસારી કોર્ટમાં કેસ ચાલતા સરકારી વકીલે રજૂ કરેલ પુરાવા અને બાળકીની જુબાનીના આધારે આરોપી સદ્દામ હુસેનને દોષિત જાહેર કરાયો હતો. કોર્ટે 5 જૂન 2023ના રોજ આરોપીને આજીવન કેદની સજા અને ₹30,000ના દંડની ફટકાર કર્યો હતો. આ ચુકાદા બાદ આરોપી સુરતની લાજપોર જેલમાં પાકા કામના કેદી તરીકે રહેતો હતો અને 14 ડિસેમ્બર 2025ને રવિવારના રોજ 11 કલાકે આસપાસ જેલની દૈનિક કાર્યવાહી ચાલી રહી હતી. તે દરમિયાન તેને છાતી અને ખભાના ભાગે અસહ્ય દુખાવો થતાં જેલમાં રહેલા ડોક્ટર દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી અને હાર્ટ એટેક જેવી ગંભીર સમસ્યા દેખાતા જ તેને હોસ્પિટલમાં રિફર કરાયો હતો. જોકે જેલ પ્રશાસને કોઈપણ પ્રકારનો વિલંબ કર્યા વગર પોલીસ ગાર્ડના કાફલા સાથે સદ્દામને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે રવાના કર્યો હતો. જોકે હોસ્પિટલના દરવાજે પહોંચતા પહેલા જ સ્થિતિ ગંભીર બની હતી અને તેનું મૃત્યુ થયું હતું. હોસ્પિટલમાં હાજર ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરાયો હતો. સુરત ટેક્સટાઇલ માર્કેટ કરોડોના ટર્નઓવર માટે જાણીતું છે. ત્યાં જ એક એવો તસ્કર સક્રિય થયો હતો જેણે સુરત અને પોલીસ અને વેપારીઓ બંનેની ઊંઘ હરામ કરી નાખી હતી. વરાછા ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં 4.66 લાખની ઘરફોડ ચોરી કરનાર રીઢા ગુનેગાર બિંદુકુમાર ચૌધરીને વરાછા પોલીસે છેક બિહાર ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પકડાયેલા આરોપી બિંદુકુમાર કુર્મી ચૌધરી કોઈ સામાન્ય ચોર નહીં પરંતુ તે માર્કેટ સ્પેશિયાલિસ્ટ છે. તેની તપાસમાં સામે આવ્યું છે કે તે રહેણાંક વિસ્તારોને બદલે માત્ર સુરતના વ્યસ્ત કાપડ બજારોને ટાર્ગેટ બનાવતો હતો. તેની ખાસિયત એ હતી કે તે દુકાનોની લોખંડ સેક્શન બારીઓને આધુનિક સાધનોની તોડીને અંદર પ્રવેશતો અને માત્ર રોકડ રકમ પર જ હાથ સાફ કરી લેતો હતો. આરોપીનો ઇતિહાસ તપાસતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બિંદુકુમાર વિરુદ્ધ સુરતના અલગ અલગ પોલીસ મથકમાં અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. ચોરી કર્યા બાદ આરોપી બિંદુકુમાર તરત જ ટ્રેન પકડીને બિહાર નાસી ગયો હતો. જેને લાગતું હતું કે હજારો કિલોમીટર દૂર તે સુરક્ષિત છે, પરંતુ વરાછા પોલીસની ટેકનિકલ સર્વેલન્સના આધારે તેને શોધી કાઢવામાં આવ્યો હતો. પોલીસની એક ટીમ બિહાર ખાતે પહોંચી હતી અને ત્યાંથી તેને દબોચી પાડી સુરત લઈ આવી છે. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરતની યુવા પાંખ દ્વારા પ્રથમ વખત સુરતમાં વસતા યુવાનો માટે વિશેષ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનોમાં બોક્સ ક્રિકેટ સુરત રમતનું વધતો ક્રેઝને લઈ આ માધ્યમથી બ્રહ્મ સમાજના યુવાનોને એકત્રિત કરવા અને એકજૂટ કરવા માટે આ ખાસ પ્રયાસ કરાયો હતો. જેમાં બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ થકી સુરતમાં વસતા
સમાજના યુવાનોને એક કરવા માટે યુવાનોનો અદ્ભુત પ્રતિસાદ મળ્યો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 18થી 36 વર્ષના બ્રહ્મ સમાજના યુવાનો અને યુવતીઓએ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો, જેમાં કુલ 22 જેટલી ટીમોએ ભાગ લીધો હતો અને 250થી વધુ બ્રહ્મ યુવાનો અને આ ટુર્નામેન્ટ થકી બ્રહ્મ સમાજ સાથે જોડાયા હતા. સુરત સહિત સમગ્ર જિલ્લામાં બ્રહ્મ સમાજના જુદા જુદા જ્ઞાતિઓના વસતા યુવાનો માટે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત યુવા પાંખ દ્વારા એક વિશેષ ક્રિકેટ બોક્સ ટુર્નામેન્ટ યોજી હતી. આ ક્રિકેટ ટુર્નામેન્ટ પૂર્ણા સીમાડા કેનાલ રોડ પર આવેલ ક્રેઝી ક્લબ બોક્સ ક્રિકેટ ખાતે યોજવામાં આવી હતી. આ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ સવારે 8થી સાંજે 4 વાગ્યા સુધી ચાલી હતી. આ ક્રિકેટ ટુર્નામેન્ટ માત્ર 18થી 36 વર્ષના યુવાનો માટે યોજાઈ હતી, જેમાં ખૂબ જ ઉત્સાહ સાથે 250 જેટલા બ્રહ્મ સમાજના યુવાનો જોડાયા હતા. આ ટુર્નામેન્ટમાં યુવાનોનું પ્રોત્સાહન વધારવા અને ટુર્નામેન્ટની શરૂઆત કરવા માટે બ્રહ્મ સમાજના આગેવાન અને વેસ્ટર્ન રેલવેના ડીવાયએસપી DH ગોર સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત બ્રહ્મ સમાજના યુવાનો ઉપરાંત અગ્રણીઓ પણ જોડાયા હતા અને યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. समस्त गुजरात ब्रह्म समाज युवा पाखना जो यहाँ पे आयोजन हो रहा है क्रिकेट टूर्नामेंट्स का, उसके लिए हम आज यहाँ पे एकत्रित हुए हैं. युवा आज की शक्ति है. अगर भारत की शक्ति देखो तो युवा की शक्ति है. तो उस युवा को, ब्राह्मण समाज के युवा को संगठित करने के लिए, एक जगह पे लाने के लिए इसका आयोजन किया गया था. जब ये बात हमारे इसमें रखी गई थी और जो आयोजन की बात आई थी, तो युवाओं को प्रोत्साहन मिले, युवाओं को आगे बढ़ने में चांस मिले, इसीलिए ये आयोजन किया गया था. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.